મારું બેટું ભારે ફરે છે. એય તારો બાપો ક્યાં ગયો? ઓરિયા એલા 2 ટ્રેક્ટર તો મોકલ્યા, તારે કેટલા જોઈશે? એય ઘસતા તો જાવ. ઈ હું આવીને ખાઈ લઈશ, મારે થાય છે મોડું. કડવાતા તમને 15 દીથા કીધું છે, આજ આવું ને કાલ આવું એમ કર્યા રાખો છો. આવવાનું હોય તો હા પાડો, નકર ના પાડી દો. આ લબડાવાના ધંધા બંધ કરો. એલા ભાઈ આવું તો મારે છે, પણ આ બધાય ટ્રેક્ટર મારા બધી જગ્યાએ હાલે છે, હું કરવું કાંઈ સમજાતું નથી હવે. આ તો તમારા સાહ સીધા થાય છે ને એટલે તમારી વાહે લબડવું પડે છે. બાકી તો ગામમાં ઘણાય ટ્રેક્ટર વાળા છે. બાપા આમ ગ્રાહક પાછા જાય એમ નો હાલે હો. હાલો નવું ટ્રેક્ટર લઈ આવી. ઓય રાખ આ ટ્રેક્ટર પડ્યા જોતા જાય યાર. એલા પણ ટ્રેક્ટર તો ગજબનું છે હો, અને બટા આમ તો વ્હીલ તો મોટા પાડા જેવા છે. લે ચેક કરી લઉં. લા ગેરનો દાંડિયો હારો છે. એય બાપા મેઠા ઉતરો, ટ્રેક્ટર આરે હું બથોડા લ્યો છો. એલા ભાઈ તું સાનો માનો રે ને, તારા શેઠ ક્યાં છે? બોલો ને કાકા. આપણે ટ્રેક્ટર લેવાનું છે, કાંઈ ન ઘટે એવું. હે બેટા આપણે ઓલી નેપિયો સિસ્ટમ વાપરી ઈ હોત ને ફિટ કરતા લાગે છે. તો કામ થઈ જાય ને. એ તો બેટા તું કાકા માટે સોડા લેતો આવ. જો કાકા આ ટ્રેક્ટરમાં તમને બેસ્ટ પરફોર્મન્સ, બેસ્ટ લિપ કંટ્રોલ, બેસ્ટ માઇલેજ અને ડ્રાઇવિંગ કમ્ફર્ટ મળી રહેશે. એમ હું કાંઈ થોડો માનું, સાબિત કરીને બતાવો. તો હાલો વાડીએ. જો કાકા આ ડ્યુસફાર ટ્રેક્ટરમાં ઇનલાઇન પંપ નથી આવતો. આની અંદર ગવર્નર અને 3 સિલિન્ડર ઉપર 3 પંપ આવે, એના લીધે જ આમાં માઇલેજ આવે ને આ બીજા એકય ટ્રેક્ટરમાં આ ગવર્નર સિસ્ટમ નથી આવતી. પત્તને એ કાંઈ ખબર પડે છે? જો કાકા બેસ્ટ લિપ કંટ્રોલ છે ને આમાં. છે હો બાકી ગજબ. આવું તો મેં એકય ટ્રેક્ટર ની હાઇડ્રોલિક નથી જોઈ. ઈ ખાલી ડ્યુસ ફાર એકમાં જ આવે કાકા. વાહ એલા બાપો ગાંડો થયો છે. અરે આમાં તો ડ્રાઇવિંગ કમ્ફર્ટ એક નંબર છે. તો લઈ જ લેવું છે આપણે. જો તમારે પણ આ ડ્યુસ ફાર કંપનીનું ટ્રેક્ટર લેવું હોય તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર અને એડ્રેસ આપેલા છે. અરે જવા દો. હાલો ઘરે.